રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના મૃતકોના આત્માની શાંતિ માટે દુઆઓ કરવામાં આવી। રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા મૃતકોને ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તથા ભરૂચ જિલ્લાના લોકો તરફથી 2 મિનિટ મૌન પાડી તેમના આત્માની શાંતિ માટે દુઆઓ કરવામાં આવી। તારીખ 25 મે 2024 ને શનિવારના રોજ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બની, જેમાં બાળકો તેમજ તેમના માતા-પિતા દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે। મૃતકોને ન્યાય મળે અને આરોપીઓને કડક સજા થાય અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી માંગણી સાથે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તથા ભરૂચ જિલ્લાના લોકો તરફથી મૃતકો માટે 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને મૃતકોની આત્માને શાંતિ મળે માટે દુઆઓ કરવામાં આવી હતી। તારીખ 25/5/2024 અને શનિવારના રોજ જે રાજકોટ ખાતે દુઃખદ દુર્ઘટના જે બનેલી છે, જેમાં આગની હોનારતમાં 30 થી 32 જેટલા લોકો, નાના બાળકો અને એના માતા પિતાઓ આ આગની ઝપેટમાં આવી અને આ લોકોના મૃત્યુ નીપજેલા છે। અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો તરફથી અને મુસ્લિમ સમાજ ભરૂચ જિલ્લા તરફથી આજે આ જેટલા પણ મૃત્યુ પામેલા છે રાજકોટ આગની દુર્ઘટના, તેને સાચા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવે છે અને ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર પાસે રાજકોટમાં અપીલ કરીએ કે આ જે વગન એનએસસીએ આ જે ગેમ પાર્લર ચાલુ થયું અને એમની બેદરકારીના કારણે આટલા નિર્દોષોના જે ભોગ લેવાયા છે, આ તમામ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે, તાત્કાલિક એમને ફાંસીના માછરે ચઢાવવામાં આવે। જેટલા પણ છે કોઈ પણ ધર્મનો જાતિનો હોય એને બક્ષવામાં ન આવે, કેમ કે આજે તમે જો 32 લોકોના નાના બાળકોના અને પોતાના માતા પિતાના જીવ ગયેલા છે, એમાં તમારું બાળક આજે તમારાથી એક દિવસ છૂટું જો પડે નહીં તો તમને એને અહેસાસ થાય આજે 32 જેટલા મા બાપો પોતાના બાળક વિના થઈ ગયેલા છે। એટલે અમે ગુજરાત સરકાર એસઆઈટીની રચના કરી, નિવૃત્ત જજની રચના કરી, કમિટી બનાવી, કોને તમે સજા કરી અત્યાર સુધીમાં? જેને દીકરા દીકરી છે તેને પૂછો। આજે રાજકોટના જે 32 માસૂમ દીકરા દીકરીઓ જે આ આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા છે, અમે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ એમને સાચા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવીએ અને સરકારને અપીલ કરીએ કે આ નાના ફાંસીના માછરે ચઢાવવામાં આવે અને જેટલા પણ આ જે પાર્લરો ચાલે, ગેમ પાર્લરો ચાલે, મોલમાં જ્યાં પબ્લિક વધારે ભેગી થાય ત્યાં ફાયર સેફ્ટીના સાધનો એનઓસી લીધેલી છે કે એની તપાસ કરવામાં આવે। આપણે તો તબેલાને ત્યારે ટાળું મારવાની કહે જ્યારે ગોળા છૂટી જાય ત્યાં તબેલાને ટાળું મારીએ। સરકાર મોટા મોટા વચનો આપે, સહાય આપે, આનો કોઈ મતલબ નથી હતો। અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ અને આ દીકરા દીકરીઓને અને મૃત્યુ પામેલાને તમામ લોકોને સાથે શ્રદ્ધાંજલિ પાઠવ્યા અને સરકાર પાસે માંગ કરીએ તમામની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે, એમને ફાંસીના માથે ચડાવવામાં અને ભરૂચના પણ જેટલા પણ ટ્યુશન ક્લાસીસો ચાલે, જેટલા ગેમ પાર્લરો ચાલે, આનું નિરીક્ષણ થવું જોઈએ, એમની પાસે એનઓસી છે કે નહીં, ફાયર સેફ્ટીના સાથે થઈ એવી અમારી માંગ છે। અને ફરી વખતે અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ ભરૂચ જિલ્લા આ આગમાં મૃત્યુ પામેલા તમામ લોકોને સાચા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ।